ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ દિશામાં લેવાયેલી મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત સશક્ત નારી મેળા 2024ના આયોજન અંગે જિલ્લા કલેક્ટરની શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ન્યૂ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન મેળાના સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ પણ આપવામાં આવી હતી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરવા પર સૂચના આપવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્તરે તારીખ 11 થી 23 ડિસેમ્બર દરમિયાન સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તારીખ 11 ડિસેમ્બર 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવામાં આવ્યો હતો। જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાટણ દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં તારીખ 18, 19 અને 20 ડિસેમ્બર 3 દિવસ માટે પ્રગતિ મેદાન ગુંગળી રોડ ખાતે સશક્તિ નારી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં કુલ 100 સ્ટોલ ઊભા કરવામાં આવશે, જેમાં જિલ્લામાંથી આવેલી મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી તથા અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે। સશક્ત નારી મેળા 2024 પાટણ જિલ્લાની મહિલા શક્તિને ઉજાગર કરનાર અને ગામથી શહેર સુધી મહિલાઓની વિકાસ યાત્રાને ગતિ આપનાર એક મહત્વપૂર્ણ મંચ બનશે। આ મેળા થકી મહિલાઓના આત્મનિર્ભરતા, આર્થિક સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રોત્સાહન મળશે। રાજ્ય સરકારની આ પહેલ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ તેમજ ડ્રોન દીદીઓ, સ્વસહાય જૂથો તેમજ મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ તેમજ વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓના યોગદાનને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ મેળા મારફતે પાયાની સ્તરે થઈ રહેલા પરિવર્તનકારી બદલાવને ઉજાગર કરી મહિલાઓને નવી તકો પણ મળશે। મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન તેમજ ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર આધારિત આ જિલ્લા સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે અને રાજ્ય સહિત પાટણ જિલ્લાની હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે।